વડોદરા ભરૂચ હાઈવે ઉપર સતત 1-1.5 કલાકથી ટ્રાફિક જામના દ્રશ્યો છે. કમસે કમ 1000 ટ્રકોની ઉપર આ લાઇનમાં લાગી ગયા છે. 10 થી 15 કિલોમીટરનો લાંબો ટ્રાફિક છે. તમે જોઈ શકો છો બેક ટુ બેક. પાછળ જુઓ તો છે અને આમ આગળ કોઈ અંત નથી દેખાતો. હવે મને એ નથી સમજાતું કે આ ટ્રકો બધી લાઈનોમાં ચાલશે તો આમાં બાકી ગાડીઓ ચાલશે કઈ જગ્યાએ? પોલીસ પ્રશાસનને અને સરકારશ્રીને આ જગ્યામાં ધ્યાન દોરવું પડશે. અને આ બધા જેટલા બી ટ્રકો છે જે આ બધા ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે, બધાને મેમો અને ફાઇન આપવો બહુ જરૂરી છે.